व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रीभगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते यः सर्वत्रानभिस्नेहः तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संहरते चायम् कुर्मङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते। ભગવદ્ ગીતાના અત્યંત મહત્વના વિષયની આ ચર્ચા છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, બ્રહ્મજ્ઞાનીના લક્ષણ શું છે? અર્જુને જે પ્રશ્ન પૂછ્યા એ શારીરિક દ્રષ્ટિએ પૂછ્યા, પણ ખરેખર ભગવાન એને પાછળનો ઉદ્દેશ સમજે છે
કે જ્ઞાન પછી જીવન કેવું હોય. બ્રહ્મ જ્ઞાન જેને થઈ ગયું છે, પોતાને જે બ્રહ્મ સ્વરૂપ અનંત આત્મા સ્વરૂપ જાણે છે, એનું જીવન કેવું હોય છે. પણ જીવન કેવું હોય એ દર્શાવવાને બદલે એનું મન કેવું છે ભગવાન બતાવી રહ્યા છે. દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગત સ્પૃહ. જો આ બધો ખેલ છેવટે આ મનનો જ છે. આ સમજો, આત્મા તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આત્મા દુઃખી નથી, આ સમજો. પણ મનમાં અહમ બુદ્ધિ કરીને આપણે બધા પોતાને શું માની રહ્યા છે? હું દુઃખી છું, હું અલ્પ છું, હું નકામો છું. અને એટલે ભગવાન શું કહે છે? પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા. આ મન સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. હું મન નથી. જો આ સમજો, જ્યાં સુધી પોતાને દેહ મન બુદ્ધિ માની રહ્યા છે, સુખી થવાની કોઈ શક્યતા નથી. કેમ? કારણ કે મનની દ્રષ્ટિએ, ઇન્દ્રિયની દ્રષ્ટિએ, દેહની દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક તો શું થવાનું? દુઃખ રહેવાનું જ છે. કંઈક અધૂરપ તો રહેવાની જ છે, કંઈક ઉણપ તો રહેવાની જ છે. જો વિચારીજો, પૂજ્ય સ્વામીજી હમણાં આવી ગયા વડોદરા, બહુ સુંદર ચર્ચા કરી. વિષય હતો નમઃ. શબ્દ બધાને જ ખબર છે, નમઃ. કોને પ્રણામ કહેવાય? જો વિચારી જુઓ, શરીરથી પ્રણામ કર્યા. સ્વામીજી કે શિરસા ઉરસા વપુષા ગીરા મનસા જાન પદ પદભ્યામ જાનુભ્યામ કરાભ્યામ. જો વિચાર, પેલો દંડવત પ્રણામ કરે, ગીરા મનસા. જો સમજો, હું વારંવાર એટલે બધાને કહું, આપણે મંદિરે જઈએ ખરા, ભગવાન પાસે બેસીએ ખરા. ધારો કે તમારા ઘરે મહેમાન આવ્યા, ઘરે મહેમાન આવે, તમે આવો પણ બોલો નહીં, એને પાણી આપો, એને ડાઇનિંગ ટેબલ પર ભોજન તૈયાર કરો, એને જમાડો, પણ તમે ધારો કે વાત જ નહીં કરો તો. અથવા તમે કોકના ઘરે ગયા હોય, એસી પણ ચાલુ છે, ઠંડુ પાણી આપે ને શરબત આપે ને લાડવો આપે ને ભજીયા ને આઈસ્ક્રીમે આપે, પણ વાત જ નહીં કરે તો. જો વિચાર, આપણે મંદિરમાં જઈએ, પેલા તાળના વૃક્ષની જેમ ઊભો રહે પેલો. તો ભગવાન પાસે ગયા તો શું કરવું જોઈએ? 2 શ્લોક 2 પ્રાર્થના તો કરવી જોઈએ કે નહીં? એ ભગવાન બધું જ સમજે, પછી બધું જ સમજે. જો વિચાર, ગીરા વાણીથી. જો સમજો, નમસ્કારના જ ભાગ છે. અષ્ટાંગ નમસ્કાર જે કહેવામાં આવે, સાષ્ટાંગ દંડવત પ્રણામ જેમાં કહેવામાં આવે, એમાં 2 અંગ તો કયા છે? વાણીથી અને મનથી. જો આ વિચાર, તો પછી પેલો સાષ્ટાંગ પ્રણામ છે. પણ મનથી નો અર્થ શું થાય? 8મા અધ્યાયમાં ભગવાન કહે છે, મય્યર્પિતા મનોબુદ્ધિ. જેનું મન, જેની બુદ્ધિ મને અર્પણ કરવામાં આવે. ભગવાન કોને કહેવાય? સ્વામીજી વ્યાખ્યા કરી, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય. જેનું ઐશ્વર્ય કેવું છે? સમગ્ર છે. જો આ સમજ, ઈશ્વરનું ઐશ્વર્ય એટલે કે સંપૂર્ણ જગતનું, સંપૂર્ણ બ્રહ્માંડનું શાસન કરવું, એને ઐશ્વર્ય કહેવાય. આપણે શાસન તો કરીએ જ. ઘરમાં પેલા છોકરાઓ હોય, કીડી હોય, મંકોડા હોય, કૂતરો હોય, બિલાડી હોય, આ બધાનું શાસન કરીએ. ચાલ બેસી જાજો, તો જમી લે. વિચાર, પેલા કૂતરા બિલાડા ને હટ કરીને શું કરીએ? શાસન જ કરીએ. પણ ઈશ્વરનું શાસન કેવું છે? સમગ્રસ્ય. જો આ વિચાર, જ્ઞાનમ. આપણું જ્ઞાન કેવું? સ્વામીજી કે ભગવાનના જેટલા ઐશ્વર્ય છે ને, એ બધા આપણામાં છે. આપણે પણ શાસન કરીએ, આપણી પાસે પણ જ્ઞાન છે, વીર્યમ, આપણી પાસે પણ બળ છે. જો વિચાર, યશ, આપણે પણ આડોશ પડોશ વાળા તો ઓળખે, બીજું કોઈ નહીં ઓળખે. તો જો આ સમજવાનું, આપણો યશ તો ખરો, પ્રસિદ્ધિ તો ખરી, શ્રીય, સંપત્તિ, આપણી પાસે એ સંપત્તિ ખરી. પૂજ્ય સ્વામીજી કે ગમે એવો પૈસા વાળો હોય એને આપણે ગરીબ પુરવાર કરી શકીએ. જો આ સમજો,
સ્વામીજી કે 1 સેકન્ડમાં એને હું ગરીબ પુરવાર કરી આપું, એના મોઢામાંથી નીકળી જાય, એ જ બોલે, આપણે કંઈ કરવાનું રહે જ નહીં. ગમે એવો ધનવાન હોય, આપણે ખાલી એને એટલું જ કહેવાનું કે આદિવાસીઓની છાત્રાલય બનાવવાની છે, 5 લાખ જોઈએ છે, એના મોઢામાંથી જ પેલું, સ્વામીજી પૈસા જ નથી. જો આ તમે 1 જ સેકન્ડમાં શું બની ગયો? ગરીબ બની ગયો. કેમ? પૈસા નથી. જો આ એ જ બોલે, આપણે નથી બોલતા. વિચાર, 1 સેકન્ડમાં શું બની ગયો? ગરીબ બની ગયો. કેમ? પૈસા નથી. આપણી સંપત્તિ, જો વિચાર, આપણું બળ કેટલું. સૌથી બળવાન પ્રાણી કયું કહેવાય આ જગતમાં? તો બોલે છોકરો કે મચ્છર. જો વિચાર, ફૂલદાની એમ કહીએ એટલે ફૂલમાં શું? ફૂલદાની એ કોને કહેવાય? જેમાં આપણે ફૂલ મૂકીએ. તો મચ્છરદાની કોને કહેવાય? એમાં મચ્છર મૂકવાને બદલે શું થાય? પેલો માણસ અંદર ભરાય. જો આ સમજો, મચ્છરે આપણા વીર્ય, આપણા બળને શું પુરવાર કરે? અલ્પ. સમજો, યશ, વીર્ય, જ્ઞાન, શ્રિય, આ બધું આપણી પાસે જ છે, પણ આપણું બધું કેવું છે? અલ્પ છે. એટલે ભગવાન કોને કહેવાય? આ બધા ઐશ્વર્યને ભગ કહેવામાં આવે. એટલે સ્વામીજી કે એ ભગવાન છે, આપણે ગભવાન છે. આમ ઉપાધિની દ્રષ્ટિએ જોઈએ તો અલ્પ જ છીએ આપણે, પૂર્ણ થવાની કોઈ શક્યતા નથી. આ સમજો, ગમે એટલો યશ હોય, વિચારી જો, 1 જ સેકન્ડમાં પેલો યશ પણ એનો શું થઈ જાય? ગમે એવો માણસ હોય, ગમે એ માનતો હોય કે હું પ્રસિદ્ધ છું, બાજુની સોસાયટી વાળો જાણતો નહીં હોય. આ સમજવું. આમ ઉપાધિથી તો આપણે બધા કેવા છે? અલ્પ જ છીએ. ઈશ્વરમાં કોણ છે? સમગ્રસ્ય ઐશ્વર્યસ્ય, એમની પાસે સમગ્ર છે. અને છેલ્લું 6થું ઐશ્વર્ય શું કહેવાય? વૈરાગ્ય. આપણો વૈરાગ્ય કેવો? સ્વામીજી કે આપણે બધા માર્બલ વૈરાગી કહેવાય. જા સમજો, લખોટી વૈરાગી. આપણે બધા કેવા છે? પેલા લખોટી સંન્યાસી. પહેલા જયારે લખોટી રમતા ને તો બધી આમ સાચવીને રાખીએ, પછી મોટા થયા પપ્પાએ સાયકલ લઈ આપી, એટલે લખોટી બધી પેલા નાના ભાઈને આપી દીધી. આપણે કોણ કહેવાય? લખોટી સંન્યાસી કહેવાય. જવા સમજો, ફુગ્ગા સંન્યાસી કહેવાય આપણે. પણ એ જ લખોટી જો સોનાની હોય તો આપણો વૈરાગ્ય. જવા સમજો, ઘર છોડવાય તૈયાર નહીં. જવા સમજો, પણ માતાજી આટલા વર્ષથી આ ઘરમાં રહીએ ને હવે છૂટતું નથી. આપણો વૈરાગ્ય. જો વિચાર, વૈરાગ્યનો અભાવ એટલે શું? આના વગર હું રહી શકું નહીં. આમ ભગવાન શું કહી રહ્યા છે? પૂર્ણ જ્ઞાન કે પૂર્ણ ઈચ્છા કે પૂર્ણ વૈરાગ્ય કે પૂર્ણ બળ કે પૂર્ણ યશ, આ શક્ય જ નથી. એટલે ઉપાધિની દ્રષ્ટિએ જો તમે જ્ઞાનીને શોધવા જાઓ તો શું થવાનું છે? જ નહીં, અલ્પ જ છે ઉપાધિ. આ સમજો, પ્રશ્ન એટલો જ છે, એ ઉપાધિમાં અહમ બુદ્ધિ છે કે નથી? હું આ છું જ નહીં. જો વિચાર, વીતરાગ ભય ક્રોધ, ક્યાંય કોઈ રાગ નથી, કોઈ ભય નથી, કોઈ ક્રોધ નથી. જો આ બધું આપણે વિસ્તારથી જોઈ ગયા છે. જો આ સમજ, ભગવાન પછી કહે છે ક્યાંય વધારે પડતી આસક્તિ કરવાની જરૂર જ નથી. યસ સર્વત્ર અનભિસ્નેહ તત્ત પ્રાપ્ય શુભાશુભમ. શુભ અશુભ જે કંઈ પણ પ્રાપ્ત થઈ રહ્યું છે એ આપણા હાથમાં જ નથી. ઈશ્વર આપણને જે કંઈ પણ આપી રહ્યો છે, શુભ હોય અશુભ હોય, ક્યાંય વધારે પડતો સ્નેહ કે વધારે પડતો ત્યાગ કરવાની જરૂર નથી. નાભિનંદતી ન દ્વેષતી. આપણી હાલત છે, થોડુંક ધારેલું થાય ને એટલે તો પેલો ઓહો આમ ઉછળતો થઈ જાય. અને જરાક ધારેલું નહીં થયું એટલે એનું મગજ જે ફટકે ને, આમે બહાર તો ગરમી છે જ. જો આ સમજવું, ભાઈ અંદર જે પારો ઉપર ચડે, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ભગવાન શું કહે? આમ મન બુદ્ધિ, જો આ સમજો, બહારની કોઈ પણ વસ્તુ જે છે, એક શબ્દમાં આને શું કહેવાય? અસંગતા. અને શું કહેવામાં આવે? અસંગતા. ગમે તે થઈ જાય. જો આજે એક વાક્ય વાંચવામાં આવે, બહુ મજાનું છે. કોને અસંગતા કહેવાય? જો આ
આપણી પાસે વોટરપ્રૂફ ઘડિયાળ છે, ફાયર પ્રૂફ કપડાં આવે, જો આ વિચાર, બુલેટ પ્રૂફ કપડાં આવે, પણ દુઃખ પ્રૂફ મન છે. જેનું મન દુઃખ પ્રૂફ છે એને શું કહેવાય? તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. પછી આ 58મા શ્લોકમાં ભગવાન બહુ સુંદર ચર્ચા કરે. જ્ઞાની છે, સ્થિતપ્રજ્ઞ છે, એનો અર્થ એવો નથી કે મન ફાવે ત્યારે ખાવું, મન ફાવે ત્યારે સૂઈ જવું, મન ફાવે ત્યારે ઉઠવું, મન ફાવે કરવું, મન ફાવે એમ બોલવું, એવું છે? એનું જીવન કેવું છે? એનો વ્યવહાર કેવો છે? ભગવાન કોનું દ્રષ્ટાંત આપે છે? ગઈ વખતે આપણે જોયું, કુર્મોંગાની સર્વશ યદા સંહરતે ચાયમ કુર્મોંગાની સર્વશ. જો અસંગતા હોય ને તો પછી પેલી ભીખ માંગવાની રહેતી નથી. આ સમજ અજ્ઞાની એટલે ભિખારી. આ સમજ દેશ, કાળ, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, આ બધા પાસે આપણે શું કરી રહ્યા છે? પેલી સુખની ભીખ જ માંગીએ છીએ. હે કેરી સુખ આપ, હે પુત્ર સુખ આપ, હે પૌત્ર સુખ આપ. બધે આપણે શું કરતા ફરીએ? સુખની ભીખ જ માંગીએ છીએ. અને સતત પેલી બહિર્મુખતા, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય, જેવી રીતે પેલો કાચબો છે, કોઈ પણ પ્રકારનો ભય ની પરિસ્થિતિ ઊભી થાય એ પોતાના સર્વ અંગને શું કરી લે? સંકેલી લે. આપણે ગુજરાતીમાં શું કહેવાય? સંકેલી લે. એમ આ જ્ઞાની છે, બ્રહ્મ જ્ઞાની છે. કોણ છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય સંહરતે. ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાંથી શું કરે છે? પાછી ખેંચી લે. વારંવાર એટલા માટે કહું, વેદાંત અને બ્રહ્મ જ્ઞાન તમને અધર્મનું લાયસન્સ આપતા નથી. આ સમજ. અને જો ખરેખર એ બ્રહ્મ જ્ઞાની છે તો અધર્મનું ઉલ્લંઘન એટલે કે ધર્મનું ઉલ્લંઘન કરવાની એને કોઈ આવશ્યકતા દેખાતી જ નથી. અધર્મ ન કરવો કરતા પણ શું છે? ધર્મનું ઉલ્લંઘન કરવા માટે એને અંદરથી કોઈ પ્રકારનું શું છે? આવશ્યકતા જ નથી. અધર્મની કોઈ એને આવશ્યકતા પડતી જ નથી. જૂઠું બોલવાની એને જરૂર પડતી જ નથી. જો સમજો, વિચારી, એને કંઈ છુપાવવાની જરૂર જ નથી. અમારે મદ્રાસમાં સ્વામીજી છે, બહુ સરસ કે બ્રહ્મ જ્ઞાની સંન્યાસી કોને કહેવાય? એને પબ્લિક ગાર્ડન કહેવાય. જો આ સમજો, પબ્લિક ગાર્ડનનો અર્થ શું થાય? જેને મન ફાવે ત્યારે દાખલ થાય, મન ફાવે ત્યારે શું થાય? એ નીકળી. કોઈ ચોકીદાર ત્યાં હોય નહીં. જો આ સમજો, મુક્ત છે. આંતરિક રીતે જો આપણે મુક્ત હોઈએ, અંદરથી જો અસંગતા છે, અંદરથી જો આપણે આનંદ સ્વરૂપ આત્માને ઓળખીએ છીએ, તો બહાર પછી આપણે ભીખ માંગવાની કોઈ જરૂર પડતી જ નથી. સંસારી કોને કહેવાય? જે જગત ઠીક કરીને સુખી થવાનો પ્રયત્ન કરે. અને યોગી કોને કહેવાય? જે આ ઉપાધિને ઠીક કરીને સુખી થવાનો પ્રયત્ન કરે. વેદાંત કે જગતને ઠીક કરવાની જરૂર નથી, આ ઉપાધિને ઠીક કરવાની કોઈ જરૂર નથી. સમજો. પણ આપણા મગજમાં એવું ગોઠવાઈ ગયું છે, બસ માતાજી અમારે જીવનમાં આટલું એક થઈ જાય ને તો અમારે શાંતિ. એ કહેતા કહેતા એ શાંત થઈ જાય. આ સમજો, વિચાર. અને એટલે ભગવાન શું કહે છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય સંહરતે. અહીંયા પેલો સંહરતે શબ્દ લાવવો પડે. ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયમાંથી શું કરે છે? એ પાછો ખેંચી લે છે. તમે કેટલો ભોગ કરો ને એ તમારી મહાનતા નથી. ખરી મહાનતા એ છે કે આના વગર પણ હું સુખી છું. પણ કે ભગવાન આવું શું કામ કહે છે? ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયમાંથી એ પાછો ખેંચી લે છે. એને જ કેમ સ્થિત પ્રજ્ઞ કર્યો? એટલે ભગવાન બહુ સુંદર ચર્ચા કરે. યત્ર વિષયાન અનાહારતઃ આતુરસ્ય અપી ઇન્દ્રિયાની નિવર્તન્તે કુર્મોંગાની ઇવ સંહ્રિયન્તે ન તો તદ વિષયઃ રાગઃ.
ભગવાન હવે આ 59મા શ્લોકમાં બહુ સરસ ચર્ચા કરી રહી છે. એ શ્લોકની સંગતિ આપતા શંકરાચાર્યજી કહે છે અનઆહરતઃ, એટલે કે જે આ વિષયો ગ્રહણ કરતો નથી પણ અંદરથી કેવો છે આતુરસ્યપી, પણ અંદરથી તો એને વિષયો માટે કેવું છે આતુરતા છે, આસક્તિ છે. જો અંદરથી આપણે વિષય માટે આતુર છીએ, અંદરથી આપણે વિષયો માટેનો રાગ છે, અને બહારથી આપણે બધાને શું બતાવીએ? જો વિચાર, બહાર બધાને એમ જ બધા હું કઈ ખાતો, આ બધા ઉપવાસ કરવા વાળા જેવું જ છે, આ સમજજો. 15 દાડાના ઉપવાસ ને આ વિચાર, પેલી ભૂખ હડતાલ, એને શું કે ભૂખ હડતાલ જ કે ના, ભૂખ હડતાલ. કોઈ બાપ ભૂખ હડતાલ કરતું નથી, આ સમજ. એ ભૂખ હડતાલ નામની જ છે, બાકી પેલો લીંબુનું શરબત પીએ ને એમાં 4 ચમચા ખાંડ નાખેલી હોય, જો આ સમજ. 4 કેળા ખાઈને ભૂખ હડતાલ, ભૂખ હડતાલ કેવા? વિચાર, માતાજી અમારો ઉપવાસ છે. શાનો ઉપવાસ? જાત જાતની ખાય વસ્તુ અને પછી ઉપવાસ કે. અને આપણે માની જો ભગવાનને ઉલ્લુ બનાવે, કોઈ ભગવાનને બધી ખબર છે. એટલે સંસ્કૃતમાં એકાદશી કહેવાય, પણ ગુજરાતીમાં શું કહીએ આપણે? 11 રસ. રોજ પેલો 4 જ રસ ખાતો હોય, દાળ ભાત શાક રોટલી, જો આ સમજ. પણ તે દિવસે કેટલા ખાય? 11, જો આ સમજ. પેલું ગાજરનું દૂધ બનાવે, પછી છે પેલું કંઈક સાબુદાણાની ખીચડી બનાવે, ને રાજગરાની ભાખરી બનાવે, ને બટાકાનું શાક, કંઈ ભલું બનાવીને ખાય. હમણાં મેં ઉપવાસ કર્યા જા, ખાલી લીલા મગ ખાઈને, ચૈત્ર નવરાત્રિ મગ ખાઈને કરવા જાય. એટલે એક બેન મને પૂછે, માતાજી આ મગના હું ખમણ બનાવું? જો આ સાંભળજો, આ ભારતીય બહેનો છે જાત જાતનું બનાવે, આ સમજો. એ દુનિયાની કોઈ જગ્યાએ આવી વેરાયટી મળે નહીં, આ સમજો. એટલે એક બેન મને કે માતાજી મગના પૂડા બનાવું? જો આ સમજો. ક્યાંકથી કંઈક વાનગી શોધી જ નાખે. ને ઉપવાસ તો કરવાનો, મગ ખાવાના, એમાંય પાછો નિયમ બનાવવો પડે. શું છે? બાફેલા મગ ને દહીં, જો આ સમજ. કેમ નહીં તો પણ જાત જાતની વાનગી આવીને ઊભી રહી જાય, આ સમજ. એનો અર્થ શું થયો? અનઆહરતઃ. બહારથી એમ છે કે ભોગ કરતો નથી, પણ અંદરથી શું છે? આતુરસ્ય. આતુર એટલે શું છે? આ બધા માટેની જીભ તો પેલી લપ લપ કરતી જ હોય, આ સમજો. એટલે જાત જાતનું કરતા હોય લોકો. એટલે ભગવાને બહુ સુંદર ચર્ચા કરી. શંકરાચાર્યજી કહે છે કુર્મોંગાની ઇવ સંહ્રિયન્તે ઇન્દ્રિયાણી. જ્યારે એ બહારથી આહાર ગ્રહણ કરવાના, વિષયો ગ્રહણ કરવાનું બંધ કરી દે તો જેમ પેલી ઇન્દ્રિયો જે છે, કાચબાના જેમ હાથ પગ માથું જેમ અંદર સંકેલાઈ જાય, એમ એની ઇન્દ્રિયો પણ સંકેલાઈ તો ગઈ. નતુ તદ વિષય રાગ, પણ એ વિષયો પ્રત્યેની જે આતુરતા છે, એ વિષયો પ્રત્યેની જે રાગ બુદ્ધિ છે, રસબુદ્ધિ કહેવાય, એને શું કહેવામાં આવે? રસબુદ્ધિ. એ જતી નથી. કથમ સંહ્રિયતે, તો કે તો પછી એનું સંહાર એટલે કે એને પાછી કેવી રીતે ખેંચવું? એટલે ભગવાન સ્વયં કહે છે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. વિષયો ગ્રહણ કરવાના બંધ કરો એટલે વિષયો પાછા ફરી જ જવાના. નિવર્તન્તે, વિષયો પાછા ફરી ગયા, પણ વિષયો પ્રત્યેનો જે રાગ જે છે, રસ વર્જમ. ભગવાન શું કહે છે? રસ વર્જમ. શંકરાચાર્યજી બહુ સરસ કહે છે યદ્યપિ વિષય ઉપલક્ષિતાની, વિષય શબ્દ વાચ્યાની ઇન્દ્રિયાણી, અથવા વિષયા એવ નિરાહારસ્ય અનાહ્રિયમાણ વિષયસ્ય કષ્ટે તપસી સ્થિતસ્ય. એ કેવો છે? બધા વિષયો ગ્રહણ કરવાના બંધ કરી દીધા. પૂજ્ય સ્વામીજી બહુ સરસ દ્રષ્ટાંત આપે. એક મહાત્માને કંઈક ધૂન પડી દે કે મારે એકાંતમાં રહેવું છે. સ્વામીજી જ્યારે ત્યાં 60-65 વાત કરો, સ્વામીજી ત્યાં શાસ્ત્ર અધ્યયન કરી રહ્યા હતા ઋષિકેશ. એટલે એક બાબા જઈને કે મારે શું કરવું છે? એકાંતમાં રહેવું છે, કોઈ માણસની અવર જવર જ નહીં હોય. એટલે પેલા ક્યાંક અંદર પહાડ પર કોઈક નાનું શિવાલય હતું, અને ત્યાં પછી રહેવાનું એમણે શરૂ કર્યું. કોઈક કારણસર સ્વામીજી એ બાજુ જવાનું જ થયું.
સ્વામીજીએ જોયું તો એ શિવાલયની બાજુમાં જે વૃક્ષ હતું, જો આ વિચાર, એ વૃક્ષ પર આ મહાત્માએ પેલી ધજા મૂકેલી. એનો અર્થ શું થયો? જો તમારે એકાંતમાં જ રહેવું છે, ધજા મૂકવાની જરૂર છે તમારે, એ ધજા મૂકી દો ખરી. બાબા આમ જ બેઠા, પણ દૂરથી કોઈ આવતું દેખાય ને એટલે મંદિરમાં જઈને ધ્યાનમાં બેસી જાય. એમની મહાત્મા ગ્રહસ્થની હાલત એવી જ છે. દુઃખમાં રામ ને સુખમાં સોની. દુઃખ પડે ને ત્યારે બધા ભગત બની જાય. પેલી બાધા રાખે ને પેલા મંદિરે જાય ને આ યજ્ઞ કરાવે, પેલો યજ્ઞ કરાવે ને જ્યોતિષને બતાવે ને હાથ બતાવે ને બધું જ કરી વળે. પણ રસવર્જમ રસ રાગ વિષયેષુ યહતમ વર્જયિત્વા. આ વિષયો પ્રત્યેનો જેનો રાગ છે, રસબુદ્ધિ છે, એ જતી નથી. હું એટલે હંમેશા કહું છું, ભલે ભગવાન આગળ કહી ગયા હોય કે આ જગત મિથ્યા છે, અસત ભાવ ન વિદ્યતે, આ મિથ્યા છે, એનું પોતાનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. પણ વિચારવાનું, આઈસ્ક્રીમ ભલે મિથ્યા છે પણ આ ગરમીમાં ખાવાની મજા તો આવે. આ ઉબાડ્યું જરાક તીખું છે પણ ખાવાની તો મજા આવે. મજા આવે એમ જે કહેવાય ને એને રસબુદ્ધિ કહેવાય. આ સમજ આમ છોકરાને છોકરો ખોળામાં બેઠો હોય, હાથમાં બટાકા વડાની ડીશ હોય, માતા મજા આવે, અને રસબુદ્ધિ એટલે ભગવાન શું કહે છે? રસ વર્જયિત્વ. શંકરાચાર્ય કહે છે રસ શબ્દ રાગે પ્રસિદ્ધ સ્વરસેન પ્રવૃત્ત રસિક રસજ્ઞ ઇત્યાદિ દર્શનાત. આ રસ શબ્દ જે છે શંકરાચાર્ય શું કહે છે? એ રાગના અર્થમાં છે, આસક્તિના અર્થમાં છે. સંગીત હોય ને, સંગીતના જે બધા રસિકો કહેવાય, એને શું કહેવાય? રસિક કહેવાય. કેમ? એમને સંગીતમાં શું આવે? મજા આવે. સહ અપી રસ રંજન રૂપ સૂક્ષ્મ. આ રસ કેવો છે? સૂક્ષ્મ છે. ભૌતિક રીતે ત્યાગ થઈ ગયો પણ આંતરિક રીતે જે રસ છે એ રસ જતો નથી. કથમ રસ નિવર્તતે. તો પછી આ રસ બુદ્ધિ જાય કેવી રીતે? પરમ દ્રષ્ટા નિવ રસ અપ્યસ્ય. પરમ દ્રષ્ટા નિવર્ત. વારંવાર એટલે કહું, જ્યાં સુધી તમારી દ્રષ્ટિ ભગવાન પર છે, તમારી દ્રષ્ટિ બ્રહ્મ પર છે, આ જગત તમને સ્પર્શી શકે નહીં. યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ નંદતિ નંદતિ નંદત્યે. બાકી આ જગત પર જો દ્રષ્ટિ કરી તો આ જગત તમને શું કરવાનું? ગુલાટ જ ખવડાવ્યા, સમજો. એટલે ભગવાન શું કહે છે? કેવી રીતે જાય છે? પરમ દ્રષ્ટા અસ્ય સૂક્ષ્મ રંજન રૂપ અસ્ય યતે પરમ પરમાર્થ તત્વમ બ્રહ્મ દ્રષ્ટા ઉપલભ્ય અહમેવ તદ ઇતિ. એ બ્રહ્મ કોણ છે? હું છું. એ પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ હું છું. એ પૂર્ણતાનું જ્યાં સુધી આપણને જ્ઞાન થતું નથી, જ્યાં સુધી અપૂર્ણતામાં અહમ બુદ્ધિ. જો સમજો બે વસ્તુ, અપૂર્ણતા પર દ્રષ્ટિ છે તો પેલી રસબુદ્ધિ રહેવાની, પણ પૂર્ણ છું, અહમ પૂર્ણ બ્રહ્મ એવ ઉપલભ્ય, હું પૂર્ણ બ્રહ્મ છું એવી જેની બુદ્ધિ છે, જો વિચાર, એને માટે શું છે? બ્રહ્મ ઉપલભ્ય અહમેવ તદ ઇતિ વર્તમાનસ્ય નિવર્તતે નિર્બીજમ વિષય વિજ્ઞાનમ સંપદ્યતે. તો બહુ સરસ વાત કરે છે. નિર્બીજમ. મગના દાણા હોય ને એને પાણીમાં રાખો તો શું થવાનું? એ અંકુરિત થાય. પાણીમાં મૂક્યા હોય એટલે મગ શું થવાનું? અંકુરિત થવાના જ છે. પણ એ જ મગના દાણાને ગરમ તાવા પર શું કરવાનું? અડધી મિનિટ માટે શેકી નાખીએ અને પછી તમે એને પાણીમાં મૂકો, શું થશે? નિર્બીજમ. એની અંકુરિત થવાની જે શક્તિ છે એ શું થઈ ગઈ? એને શેકેલા દાણા કહેવાય. આપણે ગુજરાતીમાં શું કહીએ? શેકેલા. કાચો દાણો હોય તો અંકુરિત થાય, પણ શેકેલો હોય તો શું થાય? એને શું કહેવાય? નિર્બીજમ. એને શું કહેવામાં આવે? નિર્બીજમ. એ જ રીતે
નિર્બીજમ વિષય વિજ્ઞાનમ. પેલું વિષય વિજ્ઞાન તો છે, જો સમજો. એમ નહીં માનતા કે જગત એને દેખાતું નથી, એવું નહીં માનતા કે એને આઈસ્ક્રીમ દેખાતું નથી, એવું નથી કે એને કેરી દેખાતી નથી, એ જગતથી ભાગી જતો નથી, રહે છે તો જગતમાં જ. વિષય વિજ્ઞાનમ, પણ એને માટે એ જે વિષયનું જ્ઞાન જે છે એ જ્ઞાન કેવું બની ગયું છે? નિર્બીજમ. કોઈ પણ પ્રકારની ઈચ્છા એના મનમાં શું છે? પ્રગટાવે જ નહીં. આમ જ્ઞાન તો બધું જ છે, એને બધી ખબર પડે. કોઈ અપમાન કરે તોય ખબર પડે કે અપમાન કરી રહ્યો છે, કોઈ અવગણના કરે તોય એને ખબર છે કે અવગણના થઈ રહી છે, પણ મન પર શું છે? દુઃખની ભાવના નથી. જો આ સમજો, જો વિચારી જો, આવું મન આપણને જો મળે ને, કલ્પના જ કરો કે જે મનમાં કોઈ રસબુદ્ધિ જ નથી, એ મન કેવું સરસ હશે, એ મનમાં કેવી શાંતિ હશે, કેવો નિરાંત હશે. કોઈથી ભાગવાની જરૂર નહીં પડે ને. કેમ? હું પૂર્ણ બ્રહ્મ છું, અહમ બ્રહ્મ ઇતિ ઉપલભ્ય. પોતાની પૂર્ણતાના જ્ઞાનમાં અપૂર્ણ વિષયો પ્રત્યેનો જે રસ છે એ શું થશે? પરમ બ્રહ્મ દ્રષ્ટવા નિવર્તતે. એટલે દ્રષ્ટવા એવું કીધું. આ સમજો, સંસ્કૃતની એક વિશેષતા છે. સંસ્કૃત વિષય જે છે એ સંક્ષેપ છે. એ ઉઠ્યો, એણે સ્નાન કર્યું, પછી એણે ભોજન કર્યું અને પછી ઓફિસે ગયો. જાસમ આ લાંબુ લાંબુ ચાલે. એને બદલે શું કહેવાય? સ્નાત્વા ભુક્ત્વા ગચ્છતિ. સ્નાત્વા ભુક્ત્વા કાર્યાલયે ગચ્છતિ. 4 જ શબ્દમાં પતી ગયું. જો વિચાર. અને ત્વા પ્રત્યય કહેવાય. એને પ્રત્યય કેવો કહેવાય? ત્વા પ્રત્યય. તો આ પ્રત્યય શું બતાવે? 2 ક્રિયા છે, એમાં એક ક્રિયા પહેલી છે અને બીજી એને ક્રમ કહેવાય. સમય સાથે કોઈ સંબંધ નથી, અને ભૂતકાળ ભવિષ્યકાળ સાથે કોઈ સંબંધ નથી. ફક્ત ક્રિયાનો શું બતાવે? ક્રમ બતાવે. સ્નાત્વા ભુક્ત્વા, એનો શું થયો? પહેલા સ્નાન કર્યું, પછી ભોજન કર્યું, ગચ્છતિ, અને પછી શું છે? એ જાય છે. એમ ભગવાન શું કહે છે? પરમ દ્રષ્ટવા. એનો અર્થ શું થયો? જ્યાં સુધી પૂર્ણ બ્રહ્મનું જ્ઞાન, એટલે કે હું પૂર્ણ બ્રહ્મ છું, એ જ્ઞાન થતું નથી, ત્યાં સુધી આ વિષયો પ્રત્યેના રસબુદ્ધિની નિવૃત્તિ થવી અશક્ય છે. પરમ દ્રષ્ટવા નિવર્તતે. દ્રષ્ટવા એટલે પહેલું તો શું થવું જોઈએ? પહેલા જગતનો ત્યાગ નથી. પહેલું શું કરવાનું છે? પરમ દ્રષ્ટવા. એ પૂર્ણ પરમાત્માને ઓળખી લીધા કે નહીં? આપણે બ્રહ્મવિદ આપનોતિ પરમ. આ વાક્ય પણ શું કહે છે? બ્રહ્મવિદ, જે બ્રહ્મને જાણે છે, સોષ્ણુતે સર્વાન કામાન સહ. તૈત્રીય ઉપનિષદ ભણીશું ત્યારે આ બધી ચર્ચા આવશે. જેણે પોતાને પૂર્ણ જાણી લીધા એના માટે શું છે? સર્વ કામનાઓ એક સાથે જ એ માણે છે. આપણે એક માણીએ. પેલા રોટલી ખાધી, પછી શાક ખાધું, પછી દાળ ભાત ખાધા, પછી વચ્ચે અથાણું ખાધું, પછી કેરીનો રસ ખાધો. આપણે શું કરીએ? અને એમાં પેલું અથાણું તીખું હોય, એટલે અથાણું ખાય એટલે કેરીનો રસ જતો રહે, કેરી ખાય એટલે અથાણાનો રસ જતો રહે, અને દાળ ખાય એટલે બંનેનો જતો રહે. એમ આપણી હાલત શું છે? પેલું એક કરીએ. પણ જેને બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મવિદ આપનોતિ પરમ, એને પૂર્ણની પ્રાપ્તિ થાય. એનો શું થયો? એક સહ. સોષ્ણુતે સર્વાન કામાન સહ. એક સાથે સર્વ કામનાઓની સિદ્ધિ એને થઈ જાય છે. એનો અર્થ શું થયો? પછી આ એક માટે ભીખ માંગવી નહીં પડે. અને એટલે શંકરાચાર્યજી ધીમે રહીને આપણને સમજાવે કે જ્યાં સુધી પૂર્ણ બ્રહ્મની પ્રાપ્તિ નથી ત્યાં સુધી રસબુદ્ધિની નિવૃત્તિ થતી નથી. ન અસતિ સમ્યક દર્શને રસસ્ય ઉચ્છેદ. અસતિ સમ્યક દર્શન, જો સમ્યક દર્શન નથી, રસસ્ય ઉચ્છેદ ન, તો આ રસબુદ્ધિની નિવૃત્તિ કરવી
અશક્ય છે. તસ્માત સમ્યક દર્શનાત્મિકાયાઃ પ્રજ્ઞાયાઃ સ્થૈર્યમ કર્તવ્યમ ઇતિ અભિપ્રાયઃ. ભગવાન આ ચર્ચા કેમ કરી રહ્યા છે? શા માટે આપણને આવું કહી રહ્યા છે? કારણ કે જો એ સમ્યક દર્શનમાં આપણી બુદ્ધિ સ્થિત નથી થઈ તો રસબુદ્ધિની નિવૃત્તિ થાય નહીં. તો એનો અર્થ શું થાય? આપણા જીવનનું કર્તવ્ય શું છે? સમ્યક દર્શને સ્થૈર્યમ કર્તવ્યમ. જો વિચાર, આપણે તો જાત જાતના કર્તવ્ય લઈને બેઠા છે. આ સમજ, આપણી પાસે એટલા બધા કર્તવ્ય છે કે સમ્યક દર્શન તો આપણા માટે કર્તવ્ય છે જ નહીં. જો વિચાર, માતાજી તમે આ 7મી તારીખે આવતે તો સારું પડતે, કે મારે 15મી લગ્નમાં જવાનું છે. પણ લગ્નવાળાને એમ કહી દે કે મારે ક્લાસમાં જવાનું છે. નહીં, એવું તો થોડું કહેવાય. જો વિચાર, એનો અર્થ શું થાય? બ્રહ્મ જ્ઞાનમાં શાસ્ત્ર શ્રવણમાં કર્તવ્ય બુદ્ધિ નથી, પણ કર્તવ્ય બુદ્ધિ ક્યાં છે? પેલા લગ્નમાં. ખરેખર લગ્નમાં કર્તવ્ય બુદ્ધિ ની વાત સમજજો. એ પેલા લગ્નના દખું ચોખા ખાવા હોય દે, પેલું તેલ વાળું મસાલા વાળું પેલું રેંગણ બટાકાનું શાક, પછી ઘી નીતરતી પેલી માવા લાપસી. શું કહેવાય? માવા લાપસી કે રસબુદ્ધિ. આ રસબુદ્ધિ નિવૃત્તિ થતી જ નથી. આ સમજ, એનો અર્થ શું થાય? આપણા જીવનનું ખરેખર તો કર્તવ્ય કયું છે? સમ્યક દર્શનાત્મિકાયાઃ પ્રજ્ઞાયાઃ સ્થૈર્યમ કર્તવ્યમ. આ સમ્યક દર્શનની જે પ્રજ્ઞા છે, બુદ્ધિ છે, એને સ્થિર કરવી એ શું છે? આપણું કર્તવ્ય છે. પણ એ કર્તવ્ય બનતું જ નથી. આ સમજ, એ જો કર્તવ્ય બને ને, જો આપણે એમ માનીએ પણ માતાજી આ કશું અનુકૂળ છે જ નહીં, ક્યાંથી આ કર્તવ્ય થાય? એટલે પૂજ્ય સ્વામીજી એને માટે સરસ દ્રષ્ટાંત આપ્યું. જા વિચાર, જા સમજ. સ્વામીજી કે એકવાર બોમ્બેથી મારે અમદાવાદ જવાનું, એટલે પેલી ફ્લાઇટ પકડવાની. હવે બોમ્બેમાં પેલો ટ્રાફિક જામ. સ્વામીજી એ જમાનાની વાત કરે ત્યારે પેલા ફ્લાયઓવર હતા જ નહીં અને 4 લેને હતી નહીં. એટલે સ્વામીજીને એરપોર્ટ પર પહોંચતા શું થઈ ગયું? મોડું થઈ ગયું. મોડું થયું એટલે પેલી લાંબી લાઈન લાગે દાખલ થવા માટે સિક્યોરિટી. એટલે સ્વામીજીના હાથમાં પેલી ટિકિટ તો ખરી, બોર્ડિંગ પાસ આવી ગયેલો, પણ લાંબી લાઈન સિક્યોરિટીની. અને સ્વામીજી જાણ્યું કે જો આ સિક્યોરિટીની લાઈન લાંબી ચાલી તો પેલું વિમાન શું થવાનું? ઉડી જવાનું. પણ સિક્યોરિટીની લાઈન તોડાય તો નહીં, એટલે ઊભા રહેલા. પછી પેલું એનાઉન્સમેન્ટ થયું કે આ નંબરની અમદાવાદ જતી ફ્લાઇટ શું છે, હવે ઉપડવાની તૈયારી છે. એટલે પેલો એ ફ્લાઇટનો જે માણસ હતો ને, એ માણસ આવે. જા વિચાર, જેવો પેલો માણસ આવ્યો અમદાવાદ 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 અમદાવાદ, જા સમજજો. એનો અર્થ શું થયો? પેલો સિક્યોરિટી લાઈન પાસે ચાલતા ચાલતા શું બોલતો? અમદાવાદ 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 અમદાવાદ. સ્વામીજી કહ્યું હું અમદાવાદ, જો આ સમજજો. જ્યાં સ્વામીજી કીધું મારી પાસે અમદાવાદની ટિકિટ છે, તરત આખી લાઈન 50 માણસ ઉભેલા. સ્વામીજી કે 50 લાઈનમાંથી મને બહાર કાઢીને શું કર્યું? તત્કાળ પેલી સિક્યોરિટી કરાવીને મને લઈ ગયો. જા સમજો. ભગવાને જેવું કરે, મુમુક્ષુ મુમુક્ષુ મુમુક્ષુ, જા સમજો. કોણ મુમુક્ષુ? જા વિચાર. બોર્ડિંગ પાસ છે મુમુક્ષુ નો આપણી પાસે છે, કર્તવ્ય બુદ્ધિ મુમુક્ષા નહીં. ભગવાન તો મુમુક્ષુ 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 કરતા જ રહે. આપણી પાસે પેલો કાર્ડ હોવો જોઈએ મુમુક્ષાનો. પેલો અમદાવાદ 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 બોલે, કોને અમદાવાદ વાળો? એ કોને સિક્યોરિટી પાસ કરાવી દે? જેની પાસે પેલો અમદાવાદનો બોર્ડિંગ પાસ હોય. એમ ભગવાન તો જ્યાં સૃષ્ટિ થઈ ને ત્યારથી મુમુક્ષુ મુમુક્ષુ પેલો કાર્ડ લઈને જ ભગવાન તો ફરતા હોય. આ મનુષ્ય જીવનનું લક્ષ્ય જ આ છે. આ સમજો, મોક્ષ આપણા જીવનનું લક્ષ્ય છે. કર્તવ્ય એ છે સમ્યક દર્શનમ એવ કર્તવ્યમ. પણ એ આપણા માટે કર્તવ્ય છે ને. કર્તવ્ય એટલે ફરજિયાત. આપણે ગુજરાતીમાં શું કહેવાય? ગુજરાતીમાં એને માટે શબ્દ કયો છે? કર્તવ્યનો અર્થ શું થાય? ફરજિયાત. પણ આપણા માટે મોક્ષ ફરજિયાત છે? મોક્ષ આપણે મરજિયાત છે. આપણી મરજીથી ચાલે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ શ્લોક દ્વારા ભગવાન શું કહેવા માંગે?
એ પરમ બ્રહ્મના જ્યાં સુધી દર્શન થતા નથી, પરબ્રહ્મને અહમ બુદ્ધિ તરીકે આપણે સ્વીકારતા નથી, ત્યાં સુધી આ રસબુદ્ધિની નિવૃત્તિ થવી અશક્ય છે. અને તો પછી કર્તવ્ય શું છે? આ સમ્યક દર્શન આપણું કર્તવ્ય, પણ આપણે બીજે કશેક ફસાઈ જ જતા હોય. જો સમજો, એમને માનો ને વેદાંત સાંભળે એટલે એને એ વેદાંત સાંભળતો એને કાંક ને કાંક બુદ્ધિ ફસાયેલી જ હોય. પેલો સંસારી તો ફસાયેલો જ છે. વેદાંત પણ શું કરે છે? કેમ અમારો આશ્રમ સરસ શરૂ થઈ જ જાય. આશ્રમ જો બે આશ્રમ વાળા હોય ને, એ બે આશ્રમ વાળા પાછા એ લોકોની આશ્રમની પેલી સ્પર્ધા કરતા હોય ને એમાં આપણે તો ત્યાં પહોંચી ગયા તો આપણને પાછા ભેગા કરે. કેવો લાગ્યો આપણો આશ્રમ? એટલે ભાઈ એ આશ્રમ જોવા નથી આવ્યા અમે, એ આશ્રમનું કંઈ પ્રદર્શન મૂકેલું છે વિચાર. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? સ્થૈર્યમ કર્તવ્યમ. સમ્યક દર્શનમાં આપણી બુદ્ધિ સ્થિત થઈ જાય, આપણી પ્રજ્ઞા સ્થિત થઈ જાય, એ જ આપણા જીવનનું કર્તવ્ય છે. હું એ પૂર્ણ બ્રહ્મ છું. તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એની જ પ્રજ્ઞા એટલે કે એની જ બુદ્ધિ શું છે? પ્રતિષ્ઠિત છે. જો આ વિચાર, આમ આપણે જીવનનું લક્ષ્ય એક જ છે, પૂર્ણ બ્રહ્મને જાણવું. એટલે ત્યાં તૈત્રીય ઉપનિષદમાં પણ કીધું, તદ્વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ. એ બ્રહ્મ છે, એ બ્રહ્મને જાણવાની શું કર? તું ઈચ્છા કર. કેમ? બ્રહ્મવિદાપ્નોતિ પરમ. જે બ્રહ્મને જાણે છે એને જ અનંતની પ્રાપ્તિ થાય છે. એને જ પછી આ વિષયો ક્યારેય હેરાન કરતા નથી. દુઃખ કે પ્રતિકૂળ પરિસ્થિતિ એને કોઈ પણ પ્રકારે પરેશાન કરે ને, સંતાપ આપે ને. તદ્વિજિજ્ઞાસસ્વ, ત્યાં જો આદેશ કરવામાં, તું એને જાણવાની ઈચ્છા કર. આમ સમ્યક દર્શન જે છે એ આપણા જીવનનું કર્તવ્ય છે. શંકરાચાર્યજી કહે છે આ શ્લોક દ્વારા ભગવાન આપણને સ્પષ્ટ કરી આપે છે કે આપણા જીવનનું લક્ષ્ય, આપણું કર્તવ્ય, મનુષ્ય જીવનનું કર્તવ્ય એક જ છે કે આ સમ્યક દર્શન દ્વારા આપણી બુદ્ધિને પૂર્ણ બ્રહ્મમાં સ્થિત કરી દઈએ. પણ જો એમાં સ્થિત નહીં કરી, જો સમજો તો શું થાય? એટલે હવે આ 60મા શ્લોકથી ભગવાન, જો આપણે પૂર્ણ પરમાત્માની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કર્યો નહીં, પૂર્ણ પરમાત્માને જાણવાનો પ્રયત્ન કર્યો નહીં, તો પછી આપણી હાલત શું થાય છે? આપણું પતન કેવી રીતે થાય છે? એ ભગવાન સ્પષ્ટ શબ્દોમાં આપણને દર્શાવે છે કે કેવી રીતે આપણે પતનની સીડી પકડીએ છીએ. આપણે ઉર્ધ્વગતિ કરવાની છે, એને બદલે શું થઈ જાય છે? અધોગતિના માર્ગે પહોંચી જઈએ છીએ. એ ભગવાન એ પણ આપણને દર્શાવે છે. આપણે આવતીકાલે ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તા ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાः ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ్ દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમયઃ